નમસ્કાર મિત્રો, GW ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક અંગ્રેજીની અંદર બહુ જ સારી એક કહેવત છે કે ઇફ ધે સે ઇટ્સ ઇમ્પોસિબલ, રિમેમ્બર ધેટ ઇટ્સ ઇમ્પોસિબલ ફોર ધેમ, નોટ ફોર યુ. એટલે કે જે વ્યક્તિઓને એમ કહે છે કે આ કાર્ય એ અશક્ય છે, એ એમના માટે અશક્ય છે, તમારા માટે નહીં. આ સાથે આજના દિવસથી જ આપણે આપણી શરૂઆત કરી રહ્યા છે. સૌથી પહેલો લેક્ચર આપણે ભારતનું બંધારણ વિશે અને જેની અંદર ટોટલ ડિટેલ તૈયારી કરવામાં આવશે અને એ ડિટેલ તૈયારી એ પ્રિલિમ્સ પ્લસ મેઇન્સના ઓરિએન્ટેડ આવનારી એક્ઝામના માટે રહેશે. શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને મિત્રો આપણું ફેસબુક પેજ એ તમે ફોલો કરી લેજો. આ વિડિયો લેક્ચર્સની પીડીએફ તમને આપણી ચેનલ ટેલિગ્રામ ચેનલના મારફતેથી મળી જશે, એટલે તમામ મિત્રોએ ટેલિગ્રામ ચેનલને જોઈન થઈ જવાનું છે. સાથે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણા મિત્રોને પણ આપણા ચેનલની અંદર જોડજો, જેથી કરીને ફટાફટ હું તમારા માટે નવા નવા વિડીયોઝ જે છે એ લઈ આવતો રહું. શરૂઆત કરીએ છીએ મિત્રો કે બંધારણના ટોપિકથી, અને આજની શુભ શરૂઆત આપણે ભારત દેશનું બંધારણથી કરીએ. બંધારણ એટલે શું મિત્રો? બંધારણ છે એને આપણે ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન તરીકે આપણે ઓળખીએ છીએ. આ કોન્સ્ટિટ્યુશન નામનો શબ્દ એ કોન્સ્ટિટ્યુરે લેટિન ભાષાનો શબ્દ છે આ, અને એના ઉપરથી બનેલો છે બંધારણ. કોન્સ્ટિટ્યુશન કે જેનો અર્થ એવો થાય છે ગુજરાતીમાં કે સ્થાપવું. કોઈ એક વસ્તુ જે છે, એક રૂલ છે, એક સત્તા છે, એને સ્થાપવાનું જે વાત કરવામાં આવે છે એનું નામ એટલે કે બંધારણ. આ બંધારણ છે એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે, એક દસ્તાવેજ છે. હંમેશા દસ્તાવેજ ને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ સરકારી છે, એ દેશનું વસ્તુ છે, એટલા માટે આપણે તેને દસ્તાવેજ તરીકે ઓળખીએ છીએ. અને એ દસ્તાવેજના અનુસાર જે તે દેશની સરકાર જે છે એ કાર્ય કરતી હોય, શાસન ચલાવતી હોય, પરંતુ અંતિમ રીતે એ જનતા દ્વારા નિમાયેલા જે પ્રતિનિધિઓ હોય અને એમના પ્રતિનિધિઓ દ્વારા જ એ સરકાર શાસિત હોય. એટલે અલ્ટિમેટલી એમ કહેવામાં આવે કે જનતા જ એ જ રીતે શાસન કરતી હોય. આપણે કહેવામાં આવે છે કે લોકશાહી એટલે શું? કે જ્યાં લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એટલે કે એને લોકશાહી કહેવામાં આવે છે. અને દરેક દેશો હોય એમને પોતાની રીતે અલગ અલગ બંધારણ હોય છે, એટલે પોતાનું અલગ અલગ એક બંધારણ હોય છે. ભારતની અંદર આપણે વાત કરીએ તો કે ભારતની અંદર, અને એમાંય સરકારના મુખ્ય અંગોની વાત કરીએ તો સરકાર હોય એના મુખ્ય અંગો હોય ધારાસભા, કારોબારી અથવા તો અને કાર્યપાલિકા કહેવામાં આવે છે, અને ન્યાયિક તંત્ર. આ ત્રણ અંગો લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશરી, આ ત્રણ અંગો જે છે એ સરકારના હોય છે. કોઈ પણ સરકાર હોય આ ત્રણ અંગો ઉપરથી બનતી હોય છે. તો મિત્રો આ જે બંધારણ જે છે હકીકતની અંદર એ તમામ કાયદાઓનું એક મૂળ સ્વરૂપ હોય છે કે તેને દેશનો એક મૂળભૂત કાયદો કહેવામાં આવે છે. બંધારણ એટલે કે એક ફંડામેન્ટલ લો છે. મિત્રો બંધારણ જે છે સમગ્ર વિશ્વના એના બે પ્રકાર હોય. એક તો કે લિખિત સ્વરૂપે હોય અને બીજું તો કે અલિખિત સ્વરૂપે. જે એક જ દસ્તાવેજની અંદર સંગ્રહિત કરેલો હોય અને એમાં તે દેશના રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો આપવામાં આવેલા હોય, એને લેખિત બંધારણ કહેવામાં આવે છે. એટલે કે પુસ્તકની અંદર હોય. જેમ કે ભારતનું બંધારણ એ લિખિત છે અને વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ તરીકે કોઈ પણ દેશનું આવે તો એ ભારતનું છે. ત્યાર પછી અમેરિકાનું બંધારણ પણ લિખિત છે અને જાપાનનું બંધારણ પણ એ લિખિત બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીત પણ કોઈ દેશની રાજ્ય વ્યવસ્થા માટેના એના નિયમો, એના પાયાના સિદ્ધાંતો છે એ કોઈ દસ્તાવેજ સ્વરૂપમાં ન હોય. સમયે સમયે એને ચેન્જ અલગ અલગ દસ્તાવેજમાં સંગ્રહિત હોય, અથવા તો એને અંદર કોઈ પણ બંધારણ રીતે જે છે એ કામ ન થતું હોય બરાબર, એટલે એને એ પુસ્તકના સ્વરૂપમાં એ વસ્તુ નહીં હોય, તો એવા જે બંધારણ હોય તો એને કહેવામાં આવે છે અલિખિત સ્વરૂપેનું બંધારણ. જેમ કે બ્રિટનનું બંધારણ, ન્યુઝીલેન્ડનું બંધારણ, ઇઝરાયલનું બંધારણ. આ દેશોની અંદર એવું છે કે એ દેશોના રાજા અથવા તો ક્વીન દ્વારા એમ કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુ ક્લિયર, આ કાલથી આ કાયદો લાગુ પડશે એટલે લાગુ પડશે. જ્યારે આપણા દેશની અંદર એની એક સિસ્ટમ હોય છે અને એ સિસ્ટમ મુજબ કાયદો એ લાગુ પડતો હોય છે. પણ અહીંયા મિત્રો ભારત દેશનું બંધારણ કેવું છે? ભારત દેશનું બંધારણ છે એ ખાસ કરીને એક રીતે લિખિત બંધારણ તરીકે આપણે આવે છે. મિત્રો અહીંયા
વહીવટની આપણે વાત કરીએ તો વહીવટ હંમેશા એ બે પ્રકારનો હોય, એકીકૃત અને સમવાયી તંત્ર. એકીકૃત એટલે કેવો વહીવટ હોય તો કે જેની અંદર માત્ર એક જ વ્યક્તિ દ્વારા શાસન ચાલતું હોય. ધારો કે એક જ વ્યક્તિ હોય, એક કિંગ હોય અથવા એક વડાપ્રધાન હોય, કોઈ પણ એક વ્યક્તિ હોય દેશનો, એના દ્વારા શાસન ચાલતું હોય તમામ બાબતોનું, એને એકીકૃત વહીવટ કહેવામાં આવે છે. જ્યારે સમવાયી તંત્રી એટલે કે જેની અંદર કેન્દ્ર અને રાજ્ય બંને પોતપોતાની રીતે અલગ અલગ રીતે વહીવટો ચલાવતા હોય અને બધાને પોતપોતાના કાયદા બાબતેની સ્વતંત્રતા આપવામાં આવતી હોય છે. બ્રિટનનું બંધારણ જેને એકીકૃત પ્રણાલી અંતર્ગત આવે છે, કારણ કે બ્રિટનની રાણી છે ક્વીન એલિઝાબેથ, એના નામે તમામ વહીવટ થતો હોય છે, એટલે ત્યાં એકીકૃત પ્રણાલી ધરાવતું હોય છે. જ્યારે અમેરિકાનું બંધારણ વાત કરીએ તો એ સમવાયી તંત્રી છે. અમેરિકાની અંદર પ્રેસિડેન્ટ જે છે એનું ઇલેક્શન તાજેતરમાં આવવાનું છે, તો એના અંતર્ગત એ ત્યાંનું એક પ્રેસિડેન્શિયલ ઇલેક્શન એટલે કે કેન્દ્રીય રીતે જે છે કામ થતું હોય છે. જ્યારે એની અંદર અલગ અલગ રાજ્યો છે. મિત્રો અહીંયા તમને જાણીને એક નવાઈ થશે કે અમેરિકામાં 51 જેટલા નાના મોટા રાજ્યો છે અને ત્યાં તમામ રાજ્યોના ગવર્નરો અલગ અલગ હોય છે. એટલે રાજ્યોને પોતાની રીતે અલગ બંધારણ રીતે સત્તાઓ આપવામાં આવતી હોય છે અને કેન્દ્રની પોતાની અલગ સત્તાઓ હોય છે. જ્યારે ભારતનું બંધારણ એ સમગ્ર બાબતે એ એકીકૃત અને સમવાયી તંત્રી આ બંને પ્રણાલીનું એક મિશ્રણ તરીકે જોવામાં આવે છે. જેની અંદર એકીકૃતની વાત કરીએ તો આર્ટિકલ 352 ઇમરજન્સી લાગુ પડે ત્યારે એ એકીકૃત થઈ જાય, તમામ વહીવટ છે ડાયરેક્ટલી રાષ્ટ્રપતિના પાસે આવી જાય. ત્યારે સમવાયી તંત્રની અંદર હાલમાં અત્યારે જે વ્યવસ્થા છે, કેન્દ્રની અંદર પણ વિધાનસભા અથવા તો કેન્દ્રની અંદર પણ લોકસભા અને રાજ્યસભા અને સાથે સાથે રાજ્યોમાં એક એક વિધાનસભા અથવા તો વિધાન પરિષદ પણ હોતું હોય છે. તો આવી રીતે જે છે ભારતનું એ બંધારણ એ એક રીતે સમવાયી તંત્રી પ્રણાલી અને એકીકૃત પ્રણાલીનું એ મિશ્રણ તરીકે જોવામાં આવે છે અને એક વિશિષ્ટ સમવાયી તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ આપણે વાત કરીએ, બંધારણ પણ આ બંધારણનું કામ શું છે, સરકારના ઉદ્દેશ્યો હોય, સરકારે કઈ રીતે કામ કરવાનું, સરકારનો મેઇન મોટો શું, એ તમામ બાબતોનું એ ઉદ્દેશ્યોને સ્પષ્ટ કરતું હોય છે. શાસન કઈ રીતે ચલાવવું એ બાબત પણ એ બંધારણ કહેતું હોય છે. આ રીતે શાસન ચલાવાય. જેમ કે ભારતની અંદર વાત કરીએ તો કેન્દ્રીય અને રાજ્ય લેવલે અલગ અલગ કાયદાઓ જે છે આપવામાં આવતા હોય છે. નાગરિકોના અધિકારો અને એમની સ્વતંત્રતાનું રક્ષણ કરવું, યસ, ફંડામેન્ટલ લોસ જે આપવામાં આવેલા અને એની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત હકો, જેના અંદર સ્વતંત્રતાનો હક, વિચારવાણી સ્વતંત્રતા, સમાનતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, એવા અલગ અલગ હકો છે એ તમને આપવામાં આવતા હોય છે. જેને લીધે એ બંધારણ એક પ્રકારે એનું કામ કરતું હોય છે અને એ બંધારણનું કામ એ લોકોના નાગરિકોના હકોનું રક્ષણ કરવું છે. સાથે સાથે રાજ્યને પણ આધાર, વૈચારિક આધાર અને લેજિટિમસી પ્રદાન કરવી, કારણ કે બંધારણમાં લખ્યું છે કે આ રીતે રાજ્ય રાખવું, આ રીતે કેન્દ્ર રહેશે, તો એવી રીતે એને કાયદાકીય સ્વરૂપ તરીકે આપવામાં આવે છે અને આના દ્વારા જે છે એક પ્રકારે શાસન ચલાવવાની એક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવતું હોય છે. હવે મિત્રો થોડાક આપણે ફ્લેશબેકની અંદર જઈએ, કારણ કે કોઈ પણ વસ્તુને સમજવા માટે એના મૂળમાં જવું પડે અને આપણે અત્યારે બંધારણના મૂળમાં જઈ રહ્યા છીએ કે આ બંધારણ ભારતમાં આવે છે કઈ રીતે, ભારતની અંદર બંધારણનો વિકાસ કઈ રીતે થાય છે. મિત્રો 1857 નો વિપ્લવ થયો અને એ 1857 ના વિપ્લવ પછી કંપનીનું શાસન રદ કરી અને બ્રિટિશ તાજનું શાસન એને સ્થાપિત કરી દેવામાં આવેલું. પરંતુ એ તમામ આખી ઘટનાઓ છે એમને આપણે બે ભાગની અંદર વહેંચીએ છીએ. એક કંપનીનું શાસન હોય અને બીજું કે જે બ્રિટિશ તાજનું શાસન તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો કંપનીનું શાસન એટલે કે જેની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતમાં શાસન કરતી હતી. એટલે ભારતની અંદર શરૂઆતની વાત કરીએ તો અલગ અલગ શાસન પ્રણાલીમાં ફેરફારો થતા રહ્યા. રાજા, મહારાજા, ચક્રવર્તી શાસનકર્તાઓ શાસન ચલાવતા હતા અને એની અંદર પણ રાજ્યની વહીવટ ચલાવવા માટે એક મંત્રી પરિષદ પણ હતી અને એના આધારે આખી પ્રણાલીઓ ચાલતી હતી, શાસન પ્રણાલીઓ ચાલતી હતી. મહદઅંશે એમ કહીએ કે લોકશાહી પ્રણાલી મુજબ ચાલતા હતા. પરંતુ જ્યારે બ્રિટિશ હુકુમતની અંતર્ગત આવે છે અને આ ઈસવીસન 1600 ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે અને ત્યાર પછી ઈસવીસન 1765 ની અંદર કંપનીની એ વ્યાપારી કંપનીમાંથી હવે એ શાસન કરવા અંતર્ગત પહોંચે છે અને આના લીધે ભારતની અંદર
ધીમે 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 એ શાસન કરવા માટેની પ્રણાલીઓ એ શરૂઆત ભારતમાં થાય છે. આ તમામ ઘટનાને આપણે બે ક્રમમાં વહેંચીએ છીએ અને એ ઘટના છે કંપની શાસન 1773 થી લઈને 1858 અને 1858 થી 1947. આપણે આઝાદ થયા ત્યાં સુધીની બાબત છે. મિત્રો આ બે પ્રકારે જે છે આપણે ભારતના બંધારણના વિકાસને આપણે જોઈએ છીએ, જેમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંતર્ગત રેગ્યુલેટિંગ એક્ટ, પિટ્સ એક્ટ જે છે આવેલા, ચાર્ટર એક્ટ આવેલા, અને બ્રિટિશ તાજના અંતર્ગત વાત કરીએ તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, જેને રાણીનો ઢંઢેરો તરીકે પણ ઓળખવામાં આવે છે, અને ત્યારબાદ છે એક માઉન્ટ બેટન યોજના, ડિકી યોજના તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે ત્યાં સુધીની આપણે વાત જે છે આજે આપણા આજના લેક્ચરની અંદર કરીશું. ખાસ કરીને વાત કરીએ સૌપ્રથમ આપણે નિયામક ધારો, આપણે એને રેગ્યુલેટિંગ એક્ટ 1773 તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ જે ભારતની અંદર ઈસવીસન 1764 ની અંદર બક્સરનું એક યુદ્ધ થયું. ઈસવીસન 1764 માં બક્સરનું એક યુદ્ધ થાય છે અને એ બક્સરના યુદ્ધ પછી બ્રિટિશ કંપની પાસે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આવી ગઈ. 1765 થી 1772 સુધી બે પ્રકારે ડ્યુઅલ સિસ્ટમ અંતર્ગત જે છે એ વહીવટ ચલાવ્યો અને કેટલાક અધિકારો કંપની પાસે હતા, કેટલાક અધિકારો રાજા પાસે હતા. આવી રીતે એ તમામ વ્યવસ્થાઓ 65 થી લઈને 72 સુધી 7 વર્ષ સુધી ચાલી અને આની અંદર ભ્રષ્ટાચાર એની ચરમસીમા ઉપર પહોંચી ગયો અને બ્રિટિશ જે લોકો હતા એમણે ખૂબ જ વેપાર કર્યો. આના કારણે કંપની જે છે એ થોડીક દેવાળો ફૂંકવાની પરિસ્થિતિની અંદર આવી ગઈ અને કર્મચારીઓમાં માલામાલ બની ગયા. એટલા માટે બ્રિટિશ સરકારે કંપની માટે થોડા કાયદા બનાવવાનું નિશ્ચિત કર્યું અને એ કાયદાઓની શરૂઆત થાય છે સૌપ્રથમ ઈસવીસન 1773 માં, જેને રેગ્યુલેટિંગ એક્ટ, ગુજરાતીમાં નિયામક ધારો તરીકે ઓળખવામાં આવે છે. નિયામક ધારાની અંદર સૌપ્રથમ ફેરફાર થાય છે કે ગવર્નર જનરલ બંગાળ માટે એક વહીવટી મંડળનું નિર્માણ કરવામાં આવે છે અને એના માટે બંગાળનો ગવર્નર જનરલ જે છે એ નિયુક્ત કરી દેવામાં આવે છે અને વોરન હેસ્ટિંગ્સ છે એને બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલના સ્વરૂપમાં એની નિયુક્તિ કરવામાં આવે છે. સાથે સાથે તેના માટે 4 પરિષદ નિયુક્ત કરવામાં આવે છે, એટલે કે એની માટે 4 અલગ અલગ પરિષદ ના સભ્યો જે છે એ નિયુક્ત કરવામાં આવે છે. મિત્રો આ ઘણી ઓછી બુકની અંદર જોવા મળે છે. એ 4 કયા કયા? ક્લેવરિંગ, મોનસલ, બર્વેલ અને ફિલિપ ફ્રાન્સિસ. આ 4 સભ્યો અને એક વ્યક્તિ અલગ, વોરન હેસ્ટિંગ્સ બંગાળનો ગવર્નર જનરલ, અને આવી રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે એક વહીવટી મંડળનું નિર્માણ કરવામાં આવે છે. આ તમામનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને એને કોર્ટ ઓફ ડિરેક્ટર્સની જ ભલામણ દ્વારા તમે બ્રિટિશ સમ્રાટ દ્વારા હટાવી શકાતો હતો. આ સાથે કંપનીઓને અહીંયા કંપનીના જે કર્મચારીઓ છે એ પહેલા ખાનગી વેપાર કરી શકતા હતા પોતાની રીતે, અહીંયા એની ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. સાથે એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની બનેલી એક સર્વોચ્ચ અદાલતની ભારતમાં સ્થાપના કરવામાં આવે છે અને એ પણ કરવામાં આવે છે કલકત્તાની અંદર. કલકત્તામાં ઈસવીસન 1774 ની અંદર એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને એ સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા એ એલિજા ઇમ્પે. સર એલિજા ઇમ્પે જે છે એ ત્યાંના સૌપ્રથમ એવા જજ, ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે અહીંયા કંપનીઓને હજી પણ એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કાયદો બનાવવામાં આવે છે કે કંપનીના કર્મચારીઓ કે હવેથી ભેટ સોગાદ સ્વીકારવા શકે નહીં, પરંતુ આ બધું નામનું છે. ત્યારબાદ બંગાળના જે ગવર્નર જનરલ છે હવેથી ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે અને ગવર્નર જનરલ તરીકે બને છે વોરન હેસ્ટિંગ્સ. આ વ્યક્તિ જે છે એને વોરન હેસ્ટિંગ્સ અને બંગાળનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે. ત્યાર પછી આગળ હાલીએ અને એક સુધારક ધારો તરીકે આવે છે 1781. સૌપ્રથમ 1773, ત્યારબાદ 1781, જેની અંદર એમ કહેવામાં આવે છે આ એક સુધારો કાયદો છે અને એની અંદર કહેવામાં આવે છે કે કર્મચારીઓ, કંપનીના જે કર્મચારીઓ છે એ ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને એ જવાબદાર રહેશે નહીં અને કાયદાના નિર્માણ સમયે એ ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને ધ્યાનમાં રાખવા અને એ રીતે કાયદા બનાવવા, એ આ બાબતની અંદર કહેવામાં આવે છે, સુધારાની અંદર કહેવામાં આવે છે, પરંતુ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. ત્યાર પછી વાત કરીએ કે પિટ ઇન્ડિયા એક્ટ આવે છે અને આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 તરીકે ઓળખીએ છીએ. મિત્રો આ પિટનો ધારો તરીકે ગુજરાતીમાં એનો શબ્દ આપવામાં આવે છે.
એ બ્રિટનના એ સમયના પ્રધાનમંત્રી હોય છે પીટ ધ યંગર. એમના નામ ઉપર એમણે સંસદની અંદર આ એક્ટ રજૂ કરવામાં આવ્યો અને એમના નામ ઉપર ઈસવીસન 1784 ની અંદર આ કાયદો છે પસાર કરવામાં આવેલો. એમાં હતું એવું કે 6 કમિશનરોના બનેલા એક નિયંત્રણ બોર્ડની સ્થાપના કરી લીધી અને એ નિયંત્રણ બોર્ડને બોર્ડ ઓફ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. ગવર્નર જનરલની જે પરિષદ હતી, જેમાં આપણે આગળ વાત કરી 4 સદસ્યો હતા, એટલે પાર્ષદો હતા, એની સંખ્યા ઘટાડીને 3 કરી દીધી અને 3 માંથી એક સ્થાન એ ત્યાંના મુખ્ય સેનાપતિને આપવામાં આવેલું. અને સાથે સાથે બોમ્બે અને મદ્રાસના ગવર્નરો હતા, એમને ગવર્નર જનરલ ઓફ બેંગોલ ના અધીન કરી દેવામાં આવ્યા, એના હેઠળ જે છે મૂકી દેવામાં આવ્યા. આ સાથે હવે અહીંયા આ સૌ પ્રથમ એવું વાત આવે છે કે ભારતનું નામ હવેથી બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ તરીકે આપી દેવામાં આવે છે. બ્રિટિશ ઇન્ડિયા હેઠળનું એક ભારત, બ્રિટિશ અધિકૃત હેઠળનું એક ભારત નામનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે સાથે મદ્રાસ અને બોમ્બેના ગવર્નરોની માટે 3 સભ્યોની પરિષદોનું પણ એક નિર્માણ કરવામાં આવે છે. ભારતના અંગ્રેજ અધિકારીઓની ઉપર જે કેસ થાય, કઈ ડિસ્પ્યુટ્સ થાય, તો એમના માટેના કેસ ચલાવવા માટે ઇંગ્લેન્ડમાં તમારે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. ઇંગ્લેન્ડની અંદર તમારે ચલાવવો પડશે. ત્યાર પછી આવે છે એક એક્ટ, જેને અમેન્ડમેન્ટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અમેન્ડમેન્ટ એક્ટ 1786. ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની ત્યાં શક્તિઓ પ્રદાન કરી દેવામાં આવે છે, મુખ્ય સેનાપતિ. અને સાથે સાથે ગવર્નર જનરલને પરિષદનો કોઈ પણ નિર્ણય કરવા માટેની એની રદ કરવાની ને લાગુ કરવાની સત્તા પણ આપી દેવામાં આવે છે. પછી આવે છે ચાર્ટર એક્ટ 1793. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો અને એમના કર્મચારીઓના વેતન ભથ્થા એ હવેથી ભારતની તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરવામાં આવે છે. એની પહેલા ભારતમાંથી નહોતા થતા, બ્રિટનમાંથી થતા હતા, પરંતુ અહીંયા આ કાયદાથી ભારતમાંથી થશે. સાથે સાથે ગવર્નર જનરલ અને પરિષદના સભ્યો બનવું હોય તો ભારતમાં તમારે 12 વર્ષનો કાર્યકારી અનુભવ જે છે ફરજિયાત કરવામાં આવે છે. આ રીતે જે છે એ કાયદાઓ ઘડવામાં આવતા હોય છે. ત્યારબાદ આવે છે ચાર્ટર એક્ટ 1813. 1800ની સાલનો એક ચાર્ટર એક્ટ આવે છે અને એની અંતર્ગત ચાર્ટર એક્ટ 1813 ની વાત કરીએ તો અહીંયા ભારતમાં ખ્રિસ્તી ધર્મનું પ્રચાર કરવાની છૂટ આપી દેવામાં આવે છે. અને ખ્રિસ્તી ધર્મની અંદર બેફિકરી તમે પ્રચાર કરો ભારતમાં, એ તમામ બાબતની છૂટો આપવામાં આવે છે. કંપનીના વેપારના અધિકારને અહીંયા સમાપ્ત કરી દીધો. હવે ઓનલી ફોર શાસન કરવા ઉપર જ આ લોકો આવી ગયા. અને આ સાથે અંગ્રેજ અધિકારીઓને ભારત ઉપરથી વ્યાપાર કરવાની છૂટ આપી દીધી. અહીંયા એક છૂટ લઈ લીધી હતી, ફરીથી પાછી છૂટ આપી દીધી. અને નિયંત્રણ બોર્ડ, જે બોર્ડ ઓફ કંટ્રોલ છે, એમના બોર્ડ ઓફ કંટ્રોલની શક્તિઓને પરિભાષિત કરી દેવામાં આવે છે. અને આ રીતે કંપનીઓને એ કામ કરવામાં આવે છે. ત્યાર પછી ચાર્ટર એક્ટ 1833. મિત્રો, આ ચાર્ટર એક્ટ 1833 એ ગવર્નર જનરલની પરિષદની અંદર એક ચોથો સદસ્ય તરીકે કાયદા વિશેષજ્ઞના સ્વરૂપમાં વધારવામાં આવે છે. અને ભારતનો આ સૌ પ્રથમ એવો કાયદા વિશેષજ્ઞ એટલે કે લોર્ડ મેકોલે. આ યાદ રાખવું મિત્રો ખાસ કરીને કે લોર્ડ મેકોલે એ ભારતનો સૌ પ્રથમ કાયદા વિશેષજ્ઞ બને છે. બંગાળનો ગવર્નર જનરલ જે હતો, હવેથી એને સમગ્ર ભારતનો ગવર્નર જનરલ કરવામાં આવે છે. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે એને ઓળખવામાં આવે છે. અને ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક તરીકે ઓળખવામાં આવે છે. લોર્ડ વિલિયમ બેન્ટિક એ ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ બને છે. આ સાથે કાયદા પંચની પણ સ્થાપના કરવામાં આવે છે. ભારતની અંદર હવે કાયદાઓ ઘડવા માટે કાયદા પંચ બનાવવામાં આવેલું અને એનો અધ્યક્ષ તરીકે પણ લોર્ડ મેકોલેને રાખવામાં આવે છે. લોર્ડ મેકોલે ત્યાંનો અધ્યક્ષ હોય છે. આ એક ખાસ બાબત છે કે ભારતમાં એ સમયે દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવે છે. દાસ પ્રથા છે એમની સમાપ્તિ અહીંયા કરવામાં આવે છે. એટલે આ રીતે ચાર્ટર એક્ટની અંદર આવા સુધારો કરવામાં આવેલા. ત્યાર પછી થોડાક આગળ ચાલીએ અને ચાર્ટર એક્ટ 1853. બંગાળની અંદર એક લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી દેવામાં આવે છે. સાથે સાથે કાયદાકીય સદસ્ય એને ગવર્નર જનરલની પરિષદમાં પૂર્ણ સદસ્ય માનવામાં આવી કરે છે. પૂર્ણ સદસ્યનો દરજ્જો છે આપી દેવામાં આવે છે. અને ગવર્નર જનરલની પરિષદની અંદર કાયદાનો નિર્માણ કરવા માટે 6 નવા સદસ્યોની પણ નિમણૂક કરી દેવામાં આવે છે. અને કંપનીને ભારતીય પ્રદેશોને જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાના અધીન રાખી દેવાની છૂટ આપી દેવામાં આવે છે.
ઘણા બધા એવા ડિક્ટેટરશિપ જેવા કાયદાઓ અહીંયા બની આવવામાં આવે છે અને આવે છે 1857 નો સમય. 1857 ની અંદર જે વિપ્લવ થયો અને એ વિપ્લવને આધારે ભારતની અંદર એક ક્રાંતિની પવન જે છે ફૂંકાયો અને આના કારણે કંપનીના પાયા હચમચી ગયા. કંપનીના પાયા હચમચી ગયા અને આના લીધે બ્રિટિશ તાજનું શાસન ભારતની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે કે હવેથી ડાયરેક્ટલી તમામ શાસન થાય છે બ્રિટિશ તાજ, એટલે કે એ વખતે રાણી વિક્ટોરિયા અને એ વિક્ટોરિયા એનું શાસન જે છે લગાડી દેવામાં આવે છે. મિત્રો અહીંયાથી ભારતની હવે એક નવી શરૂઆત, એક ટર્નિંગ પોઈન્ટ એ સાબિત થાય છે, ખાસ કરીને બ્રિટિશ તાજના શાસનની અંદર. મિત્રો બ્રિટિશ તાજના શાસનમાં જેના દ્વારા ભારતમાં શાસન લઈ આવવામાં આવેલું અને એ શાસનનું નામ છે, એના માટેનો કાયદો છે બનાવવામાં આવેલો ભારત શાસન અધિનિયમ 1858. ભારત શાસન અધિનિયમ 1858 અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. આ જે કાયદો આવ્યો ભારતની અંદર એને હવેથી ગુડ ગવર્નન્સ, સારું શાસન બનાવવાના અધિનિયમના નામથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સમાપ્ત કરી દીધી. એના ગવર્નરી ક્ષેત્રો અને રાજસ્વ સંબંધી શક્તિઓને બ્રિટિશ રાજાશાહી હેઠળ એને હસ્તાંતરિત કરી દેવામાં આવી. ભારતના આ અધિનિયમ અંતર્ગત એક નિયંત્રણ બોર્ડ, નિર્દેશક કોર્ટ, એ તમામ બાબતને સમાપ્ત કરી દેવામાં આવેલી અને ભારતની અંદર એક સારામાં સારી શાસન પ્રણાલીને રચવામાં આવી. આ સાથે ભારતની અંદર ક્વીન એલિઝાબેથ, અત્યારે જે આપણે વાત કરીએ એ તે વખતે વિક્ટોરિયા હતા, એટલે એમનું શાસન જે છે એ શરૂઆત કરવામાં આવે છે. ભારતની અંદર નવું એક સચિવનું પદ છે એ ઉમેરવામાં આવે છે અને ભારતના એ સચિવ અથવા તો ભારત મંત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ સચિવ અને ભારત મંત્રી આ બંને એક જ છે અને ભારતના સૌપ્રથમ એવા મંત્રી બને છે, ભારત મંત્રી અથવા સચિવ, લોર્ડ સ્ટેનલી. આ લોર્ડ સ્ટેનલી છે એ ભારતના સૌપ્રથમ એવા સચિવ બને છે. ભારતીય વહીવટ ઉપર સંપૂર્ણ નિયંત્રણની સત્તા એ ભારતના સચિવ પાસે રહેલી હોય છે. ભારતની આ સચિવની મદદ માટે એક 15 સભ્યોનું બનેલું એક પરિષદનું પણ નિર્માણ કરવામાં આવે છે અને એ માટે એક સલાહકાર સમિતિ હતી અને એને પરિષદના અધ્યક્ષ તરીકે ભારતના સચિવને બનાવવામાં આવે છે કે લોર્ડ સ્ટેનલી બનાવવામાં આવે છે. ગવર્નર જનરલ જે 1833 માં આપણે વાત કરી, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું પદ આપી દેવામાં આવેલું અને ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ વિલિયમ બેન્ટિક બને છે અને અહીંયા ગવર્નર જનરલ ને હવે વાઇસરોયના નામેથી પદ ઓળખવામાં આવે છે અને ભારતના સૌપ્રથમ એવા વાઇસરોય તરીકે લોર્ડ કેનિંગ એ બને છે. અને સાથે સાથે બોર્ડ ઓફ કંટ્રોલની સમાપ્તિ કરી દીધી અને સેક્રેટરી ઓફ ધ સ્ટેટ જે ભારતના લોર્ડ સ્ટેનલી બને છે. આ રીતે ભારતમાં એક નવી સુધારો આવે છે. ભારત પરિષદ અધિનિયમ, ત્યાર પછીનો કાયદો લઈ આવવામાં આવે છે. આ અધિનિયમની વાત કરીએ તો આ અધિનિયમની બનાવવાની પ્રક્રિયાની અંદર ભારતીય પ્રતિનિધિઓને જોડવાની શરૂઆત કરવામાં આવે છે અને એ શરૂઆત થાય છે 1862 માં લોર્ડ કેનિંગ દ્વારા. લોર્ડ કેનિંગ 3 એવા ભારતીયો છે, બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ, આ ત્રણેયની વિધાન પરિષદની અંદર નિયુક્તિ કરી દેવામાં આવે છે. સાથે સાથે બંગાળ, ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંત અને પંજાબ એને 3 અલગ અલગ સમયે વિધાન પરિષદોનું નિર્માણ કરવા માટેનો પણ એક કાયદો બનાવવામાં આવે છે. આ અધિનિયમની હજી આગળ વાત કરીએ તો કે અહીંયા હવેથી પોર્ટફોલિયો સિસ્ટમ ની એક દાખલ કરવામાં આવે છે. મિત્રો અહીંયા પોર્ટફોલિયો સિસ્ટમ એટલે શું? આ અધિનિયમ જે બનાવવામાં આવે છે એના કાર્યના સંચાલન માટે એને વધારે નિયમ અને આદેશ બનાવવાની શક્તિઓ પ્રદાન કરી દેવામાં આવી, જેને કારણે લોર્ડ કેનિંગ દ્વારા ઈસવીસન 1859 માં એક પોર્ટફોલિયો સિસ્ટમ એને માન્યતા આપી દીધી. આ પોર્ટફોલિયો સિસ્ટમની અંતર્ગત વાઇસરોયની જે એક પરિષદનો એક સદસ્ય અથવા તો એક કરતા વધારે સરકારી વિભાગોનો પ્રભારી બનાવી શકાતો હતો અને એ વિભાગમાં કાઉન્સિલની તરફથી અંતિમ આદેશ જે છે બનાવવાનો અધિકાર એમની પાસે હતો. આ જે અધિનિયમ આ જે બનાવવામાં આવ્યો થી પોર્ટફોલિયો વિકેન્દ્રીકરણ, અલગ અલગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી. એટલે કે એક વ્યક્તિ પાસે ડિપાર્ટમેન્ટ નહીં પરંતુ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જે છે બનાવવાની શરૂઆત કરે છે. સાથે સાથે મુંબઈ અને મદ્રાસ આ બંનેને કાયદો બનાવવાની સત્તા આપી દેવામાં આવે છે. આ કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલની જે પરિષદો છે એમની અંદર પણ સભ્યોની સંખ્યા વધારે છે. વાઇસરોયને કટોકટીની અંદર
પરિષદની મંજૂરી વગર કોઈ પણ જાતનો અધ્યાદેશ જાહેર કરવાની પણ સત્તા આપવામાં આવે છે અને એ જાહેર કરવાની સત્તા એ અધ્યાદેશની અવધિ જે છે માત્ર વેલિડિટી એ માત્ર 6 મહિના જ હોય છે અને ગવર્નર જનરલની સંખ્યા કાયદા બનાવવા માટે પણ પરિષદોની સંખ્યા વધારે છે ભારત પરિષદ અધિનિયમ 1892 આ અધિનિયમની વાત કરીએ તો કે આ અધિનિયમ અંતર્ગત પરોક્ષ ચૂંટણીની જોગવાઈ કરી દેવામાં આવે છે અને સાથે સાથે કેન્દ્ર અને પ્રાંતીય વિધાનસભા વિધાન પરિષદ એટલે કે આજનું આપણે રાજ્ય જોઈ લો એ પરિષદનો વિસ્તાર પણ અહીંયા કરી દેવામાં આવે છે આ રીતે ભારતમાં 1892 નો એક અધિનિયમ બહાર પાડવામાં આવે છે ભારત પરિષદ અધિનિયમ 1909 મિત્રો ભારત પરિષદ અધિનિયમ 1909 ભારત માટે એક ખાસ બાબત લઈને આવ્યા છે આ જે કાયદો છે એમને મોર્લે મિન્ટોના સુધારા તરીકે પણ એને ઓળખવામાં આવે છે આ જ કાયદા દ્વારા દેશની અંદર સૌપ્રથમ વખત જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશામાં એક પ્રસ્થાન કરવામાં આવે છે અહીંયા ખાસ કરીને મિત્રો ઘણા એક્ઝામમાં પ્રશ્ન પૂછે છે કે મોર્લે કોણ હતા અને મિન્ટો કોણ હતા મોર્લે લોર્ડ મોર્લે એ ભારત મંત્રી અથવા તો ઇન્ડિયન સેક્રેટરી ઓફ ધ સ્ટેટ અને લોર્ડ મિન્ટો એ ભારતના એ સમયે વાયસરોય ઈસવીસન 1909 આ જે અધિનિયમ પસાર કરવામાં આવે છે એમાં એક ખાસ બાબત કરવામાં આવે છે કે મુસ્લિમોને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની આધારે એમને અલગ મુસ્લિમ મતદાર મંડળ દ્વારા ચૂંટણી થશે એવી જોગવાઈ કરી દેવામાં આવે છે અને એના કારણે સાંપ્રદાયિક ચૂંટણીના પિતા એટલે કે લોર્ડ મિન્ટો તરીકે ઓળખવામાં આવે છે લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણી કરી શકાય એના પિતા તરીકે ઓળખવામાં આવે છે આના કારણે ભારતમાં ડિવાઇડ અને રૂલ આ બંને બાબતની એક પ્રથા જે છે શરૂઆત થઈ ગઈ હતી કારણ કે બંગાળને જે ભાગલા કરવામાં આવેલા અને એ બંગાળના ભાગલાની અંદર જે ભારતીયોની એકતાને તોડવા માટે આ વાત જે છે રજૂ કરવામાં આવે છે અને આ રીતે ગવર્નર જનરલની કારોબારીની અંદર પણ જે વાત કરીએ ખાસ કરીને તમારી સામે ડિસ્પ્લે જે થાય છે એ આ લોર્ડ મિન્ટો છે અને આ લોર્ડ મોર્લે આ બંનેના જે છે એ આના કારણે ડિવાઇડ એન્ડ રૂલ જેની શરૂઆત અહીંથી જે છે હું માનું છું થાય છે અને ભારતમાં હિન્દુ મુસ્લિમ કોમી રમખાણો કરવાની શરૂઆત પણ લગભગ આ જ લોકો કરાવી ગયા એવું માનવામાં આવે ગવર્નર જનરલની જે કારોબારી ની અંદર એક ભારતીય સભ્યોની નિમણૂક કરવાની છૂટ આપી દેવામાં આવે અને આ સાથે જે ગવર્નર જનરલની કારોબારીમાં ભારતના સૌપ્રથમ એવા વ્યક્તિ એટલે કે સત્યેન્દ્ર પ્રસાદ સિંહા તરીકે ઓળખવામાં આવ્યા સત્યેન્દ્ર પ્રસાદ સિંહા એને ન્યાયિક સભ્ય તરીકે લેવામાં આવે છે આ જ અધિનિયમ અંતર્ગત બજેટ ઉપર ચર્ચા કરવાનો અને એને પ્રસ્તાવમાં પાસ કરવાનો સત્તા પણ આપી દેવામાં આવે પ્રાંતોનો કોર્પોરેશન ચેમ્બર ઓફ કોમર્સ યુનિવર્સિટીઝ જમીનદારો માટે એક અલગ અલગ મતદાર મંડળ પ્રતિનિધિત્વની પણ અહીંયા જોગવાઈ કરી દેવામાં આવે છે શરૂઆત થાય છે ભારત શાસન અધિનિયમ 1919 નો સમય લોર્ડ એ સમયે મોન્ટેગ્યુ એ સમયે સેક્રેટરી ઓફ ધ સ્ટેટ અને લોર્ડ ચેમ્સફોર્ડ હતા વાઇસરોય મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ એ બંને અલગ અલગ વ્યક્તિઓ છે અને એ જે છે ભારતની અંદર હોય છે આ જે સુધારો થયો એમાં દ્વિસ્તરીય શાસન પદ્ધતિ દાખલ કરી દેવામાં આવી દરેક વિભાગોને એ બે અલગ અલગ ભાગોમાં વહેંચી દેવામાં આવ્યા જેમ કે કેન્દ્ર અને પ્રાંત અને દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા તરીકે જો કોઈ કહેવામાં આવે છે તો એ લિયોનલ કાર્ટિસ આ એક એક્ઝામની અંદર પણ પૂછવામાં આવેલું હતું કે દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા એટલે કોણ તો કે સર લિયોનલ કાર્ટિસ સાથે સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ પણ કરવાની શરૂઆત થઈ ગઈ અને એની અંતર્ગત દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત દાખલ કરવામાં આવે છે ઈસવીસન 1919 ની અંદર સૌપ્રથમ એવો દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત ભારતની અંદર દાખલ કરી દેવામાં આવ્યો અને જેના અનુસાર એક બે ગૃહ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ કાઉન્સિલ ઓફ સ્ટેટ અને લેજિસ્લેટિવ એસેમ્બલી આ બંને અલગ અલગ ભાગ તૈયાર કરવામાં આવ્યો સાથે મતાધિકાર માટે પણ અહીંયા હજી વધારે વાત કરે છે પ્રત્યક્ષ ચૂંટણીઓ અહીંથી શરૂઆત થાય છે અને પ્રત્યક્ષ ચૂંટણીઓ માટે મતાધિકાર સંપત્તિના આધારે ટેક્સીસ આપવો છો એના આધારે શિક્ષણના આધારે એવા બાબતો અંતર્ગત આપવામાં આવતો હતો અને એ પણ મર્યાદિત લોકો માટે અને ભારતની અંદર શીખો ભારતીય ખ્રિસ્તીઓ અને એંગ્લો ઇન્ડિયન યુરોપિયન્સ માટે એક અલગ જ મતદાર મંડળની જોગવાઈ કરી દેવામાં આવે છે ભારતના કેન્દ્રીય બજેટને સામાન્ય રાજ્યના બજેટથી અલગ કરી દેવામાં આવ્યું
અને વિધાન પરિષદને પણ એ પોતાનું એક બજેટ રજૂ કરવાનો અધિકાર આપવામાં આવે છે. મિત્રો, આવનારી જીપીએસસી ની અંદર આવા જ પ્રકારના ડીપ સ્ટડી કરવામાં આવશે ને એટલા માટે આપણે અહીંયા ડીપ સ્ટડીનો જ કોન્સેપ્ટ અપનાવીશું. મિત્રો, જાહેર સેવાઓની અંદર ભારતીયો માટે ઈસવીસન 1926 ની અંદર જાહેર સેવા આયોગ, જેને આજે આપણે યુપીએસસી ના નામે ઓળખીએ છીએ, કેન્દ્રીય જાહેર સેવા આયોગના નામે ઓળખીએ છીએ, એની સ્થાપના જે છે એ 1919 ના અધિનિયમ અંતર્ગત 1926 માં કરવામાં આવી છે. આ રીતે ભારતમાં શરૂઆત થઈ. સાયમન કમિશન 1927 નો એક સમય હતો અને સાયમન કમિશન, મિત્રો સાયમન કમિશન થી આપણે ભલીભાંતિ પરિચિત છીએ અને સાયમન ગોબેકના નારાઓ લગાવવાના પણ લાગેલા છે એ પણ આપણે જાણીએ છીએ. હકીકતની અંદર ઈસવીસન 1919 ની અંદર એવું જોગવાઈ કરવામાં આવેલી કે 10 વર્ષ દરમિયાન ભારતની શાસનની પ્રણાલીની અંદર કઈ રીતે પ્રગતિ કરે છે એની તપાસ કરવા માટે એક કમિશનની રચના કરવામાં આવશે. હવે બ્રિટિશ સરકારે 1927 માં 10 વર્ષ પૂરા થાય એની પહેલા જ 1927 માં બ્રિટિશ સરકારે કમિશનની નિમણૂક કરી અને એ કમિશન હતું સાયમન કમિશન. આ સાયમન કમિશનના તમામ સભ્યો એ બ્રિટિશરો હતા અને એ ઇંગ્લેન્ડના એ તાત્કાલિક અને ભારતના તાત્કાલિક વાઇસરોય લોર્ડ ઇરવિને 8 નવેમ્બરના રોજ જાહેર કરે છે કે 7 સદસ્યો વાળી, કેટલા સદસ્યો? 7 સદસ્યો વાળી એક કમિશન ભારતે અંદર આવે છે અને જેની અંદર એક પણ સદસ્યો ભારત નહોતા. અહીંયા ભારતના લોકો, ભારતની હિન્દુ મહાસભા, મુસ્લિમ લીગ, કોંગ્રેસ જેવા તમામ પક્ષોનો વિરોધ જે છે એને ભોગવવો પડે છે, કારણ કે આવા શાસન પ્રણાલીની અંદર તમામ બાબતોનું ભારતના લોકોને સમાવવામાં ન આવે એ ભારતના અંતર્ગત અન્યાય થયો સાબિત થાય. એટલા માટે જ્યારે મુંબઈની અંદર 3 ફેબ્રુઆરી 1928 ના રોજ મુંબઈ ઉપર જે સાયમન કમિશન આવે છે અને એના વિરોધમાં સાયમન ગોબેકના નારાઓ પણ લાગે છે. એટલે આ રીતે સાયમન કમિશનનો વિરોધ થાય છે. ત્યાર પછી એક સમય આવે છે 1928 અને એ સમય છે અને એ વખતે આવે છે નહેરુ રિપોર્ટ. મિત્રો, લોર્ડ બર્કનહેડ, આ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે. લોર્ડ બર્કનહેડ એમના દ્વારા એમ કહેવામાં આવે છે કે ભારતીયો બંધારણ બનાવી શકે નહીં, ભારતીયો ક્યારે પણ બંધારણ બનાવી શકે નહીં અને ભારતીયોમાં ત્રેવડ નથી બંધારણ બનાવવાની. અને એ બંધારણ એ જે ચેલેન્જ કરવામાં આવે છે એ માટે ઈસવીસન 1928 ના રોજ દિલ્હી ખાતે ડોક્ટર એમ અંસારીની અધ્યક્ષતા હેઠળ એક બેઠક મળી. આ જ બેઠકની અંદર મોતીલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ દ્વારા ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી અને આ બ્લુપ્રિન્ટને આજે આપણે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ જ બ્લુપ્રિન્ટ એ ભારતને સૌપ્રથમ એવું બંધારણ બનાવવાની શરૂઆત જે છે તરીકે પણ એને ગણવામાં આવે છે. આ બેઠક છે એ દિલ્હી ખાતે જે છે મળેલી હતી. બીજી બેઠક મળી અને એ બીજી બેઠકની માટે એક સમિતિની પણ નિમણૂક કરવામાં આવેલી અને આ જે સમિતિની અંદર તેજ બહાદુર સપ્રુ, સર અલી ઇમામ, શ્રી MS અણે, સરદાર મંગલસિંહ, શોએબ કુરેશી, GR પ્રધાન અને સુભાષચંદ્ર બોઝ જેવા પણ આગેવાનો હાજર હતા. એટલે આ રીતે ભારતમાં બંધારણની બ્લુપ્રિન્ટ એ નહેરુ રિપોર્ટ દ્વારા લેવામાં આવી. ત્યાર પછીનો સમય અને ભારત સરકાર અધિનિયમ 1935, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 આવે છે. મિત્રો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઉપરથી ભારતનું બંધારણ બનવામાં આવેલું છે. લગભગ એમ કહેવાય કે 50% થી પણ વધારે કાયદાકીય જોગવાઈઓ આ અધિનિયમ અંતર્ગતથી ભારતના બંધારણમાં આજે લેવામાં આવેલી. એટલે એ સમયે ભારત સરકાર અધિનિયમ 1935 માં 10 પરિશિષ્ટ અને 321 અનુચ્છેદો હતા. આ જ અધિનિયમ અંતર્ગત ભારતમાં ઇન્ડિયન ફેડરલ કોર્ટ, ભારતીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી, જેને આજે આપણે સુપ્રીમ કોર્ટ તરીકે, માનનીય સર્વોચ્ચ ન્યાયાલય તરીકે ઓળખીએ છીએ. આ સાથે પ્રાંતોની અંદર દ્વિશાસન પ્રણાલીનો પણ અહીંયા અંત કરી દેવામાં આવે છે. દ્વિસદનાત્મક વ્યવસ્થા, લોકસભા અને રાજ્યસભા આ બંનેની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. સાથે સાથે ભારતમાં એ સૌપ્રથમ સંઘીય પ્રણાલીનો પણ એ આરંભ આ જ અંતર્ગત કરવામાં આવે છે. હવે અહીંયા ખાસ કરીને સ્ત્રી અને પુરુષો માટે સમાન મતાધિકાર કરી દેવામાં આવે છે. મતાધિકાર જે છે એ સંપૂર્ણ રીતે સમાન કરી દેવામાં આવે છે. સ્ત્રીઓ અને કામદારો માટે એક અલગ મતદાર મંડળોની પણ અહીંયા જોગવાઈ કરી દેવામાં આવે છે.
ધર્મ અને જાતિના આધારિત ચૂંટણી વ્યવસ્થાનો અહીંયા વિસ્તાર પણ કરી દેવામાં આવે છે અને આ જ અધિનિયમ અંતર્ગત ઈસવીસન 1935 ની અંદર ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે એક સંઘીય બેંક તરીકે ઓળખીએ છીએ, અને આજે એ બેંકને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ, અને અહીંયા બર્માને આ જ અધિનિયમ અંતર્ગત ભારતથી અલગ કરી દેવામાં આવે છે. આ અધિનિયમ અંતર્ગત છે ઘણા બધા કાર્યો કરી દેવામાં આવેલા, અને આ જ અધિનિયમ ઉપરથી આજે આપણું ભારતના બંધારણનું બેઝ એ બને છે. ત્યાર પછીનો સમય આવે છે અને એ સમય છે ઓગસ્ટ પ્રસ્તાવ, ઈસવીસન 1940. ઓગસ્ટોફર ભારતના એ સમયના વાઇસરોય લોર્ડ લિનલિથિગો. લોર્ડ લિનલિથિગો એ સમયે 8 ઓગસ્ટ 1940 ના રોજ એક પ્રસ્તાવ મૂકે છે, અને આ જ પ્રસ્તાવને ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. આવા ત્રણ બાબત મુખ્યત્વે હતી. ભારતીય માટે એક ડોમિનિયન સ્ટેટનું બનાવવામાં આવે, યુદ્ધ, કારણ કે એ સમય એ બીજા વિશ્વ યુદ્ધનો સમય હતો, અને યુદ્ધ પછી એ બંધારણ સભાની સ્થાપના કરી દેવામાં આવે, અને સાથે સાથે ભારતીયોને સામેલ કરીને એક યુદ્ધ સલાહકાર પરિષદ બનાવવામાં આવે. પરંતુ આ પ્રસ્તાવનો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા અસ્વીકાર કરી દેવામાં આવે છે. 1942 ની અંદર એક ક્રિપ્સ મિશન રજૂ કરવામાં આવે છે, અને આ ક્રિપ્સ મિશન એ સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા રજૂ કરવામાં આવે છે. આની પણ જોગવાઈઓ મુખ્યત્વે 4 છે, જેમ કે ભારતને એક સંઘ બનાવવામાં આવે, ફેડરલ બનાવવામાં આવે, ભારત માટે બંધારણની રચના કરવામાં આવે, ભારતના લોકોની બનેલી બંધારણ સભા બનાવવામાં આવે, અને એમાં અંતર્ગત જો કોઈ રજવાડાઓ છે, દેશી રજવાડાઓ ભારતમાં ન જોડાય તો એમને સ્વતંત્ર રહેવાની પણ અહીંયા છૂટ આપવામાં આવશે, એવી વાત એ ક્રિપ્સ મિશનની અંદર રજૂ કરવામાં આવી, અને ઈસવીસન 1942 માં. ત્યાર પછી સમય આવે છે 1944 નો, અને આ સમયની અંદર ચક્રવર્તી રાજગોપાલાચારી, શ્રી રાજગોપાલાચારીના નામે ઓળખીએ છીએ, એમના દ્વારા એક ફોર્મ્યુલા આપવામાં આવે છે. મુસ્લિમ લીગ અને કોંગ્રેસ આ બંનેને સ્વતંત્રતાની માંગનું સમર્થન કરે છે કે ભાઈ આપણે સ્વતંત્ર થવું જોઈએ, ભારત સ્વતંત્ર થવું જોઈએ. પછી યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વાળા જે વિસ્તારો છે એમાં એક જનમત કરી લેવામાં આવે કે તમારે પાકિસ્તાનમાં જોડાવવું છે કે ભારતમાં જોડાવવું છે, અને સ્વતંત્રતા મળે પછી જ ભારત અને પાકિસ્તાનનો નિર્ણય કરી દેવામાં આવે. આ ચક્રવર્તી રાજગોપાલાચારીની ફોર્મ્યુલાનો મુખ્યત્વે 3 પાયારૂપ સિદ્ધાંતો હતા. 1945 ની અંદર એ સમયે ભારતના જે તત્કાલીન વાઇસરોય હતા લોર્ડ વેવેલ, એમના દ્વારા શિમલા ખાતે એક બેઠક કરી, અને એમાં ભારતીય નેતાઓની સમક્ષ એક પ્લાન રજૂ કરી દેવામાં આવ્યો. લોર્ડ વેવેલે એમ કીધું કે જ્યાં સુધી બંધારણ ન રચાય ત્યાં સુધી ભારતના સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરી દેવું, એમાં ભારતના લોકોને સામેલ કરવા, અને ગવર્નર જનરલ અને સેના અધ્યક્ષ આ બંનેના પદ સિવાયના તમામ પદો એ ભારતીયો માટે રાખી દેવામાં આવે. આ બે જ જગ્યાએ બ્રિટિશ ઓફિસરો આવશે. કેબિનેટ મિશન આવે છે ઈસવીસન 1946, અને આ કેબિનેટ મિશનના આધારે જ ભારતની અંદર સ્વતંત્રતાની જે છે એક પવન ફૂંકાવા લાગે છે. 1946 નો સમય છે, અને બ્રિટનના વડાપ્રધાન ક્લિમેન્ટ એટલી એ જાહેર કરે છે કે 3 કેબિનેટ મંત્રીઓનું બનેલું એક મિશન જે ભારતમાં મોકલવામાં આવશે, અને એ 3 કેબિનેટ મંત્રીઓ હતા સર લોર્ડ પથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને વી એલેક્ઝાન્ડર. મિત્રો ઘણા એક્ઝામની અંદર આ પૂછવામાં આવે છે કે આ કોણ કોણ હતા અને એ કઈ કઈ રીતે કામ કરે છે, એ ખાસ બાબત આપણા માટે. આ જે કેબિનેટ મિશન હતું એમની જોગવાઈ શું હતી, તો કે ભારતની અંદર બ્રિટિશ ભારત અને દેશી રજવાડો ભેળવીને એક ભારતીય સંઘની રચના કરવામાં આવે કે જેમાં જે એ લોકો પાસે વિદેશ, રક્ષા અને કમ્યુનિકેશન જેવા વિભાગો હશે. સાથે સાથે ભારતમાં એક કામચલાઉ સરકારની પણ રચના કરવામાં આવે. આ રીતે આ કેબિનેટ મિશનની જોગવાઈના અનુસાર કામ કરવામાં આવે. અને પછીનો સમય આવે છે ઈસવીસન 1947, એની પહેલા 1946 દ્વારા ભારત માટે ભારત બંધારણ ઘડવા માટે એક બંધારણ સભાની પણ રચના કરી દેવામાં આવે છે. 1947 ને જે પ્લાન કહેવામાં આવે છે એ પ્લાનને માઉન્ટ બેટન યોજના તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ જ માઉન્ટ બેટન યોજના કે જેને 3જી જૂનની યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બીજા નામે પણ ઓળખાય. ઘણી વખત પરીક્ષામાં આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, ડિકી પ્લાન, બાલ્કન પ્લાન અને ઇસ્મા પ્લાન. મિત્રો અહીંયા શા માટે આ રીતે ઓળખવામાં આવે છે?
વાઇસરોય માઉન્ટબેટન દ્વારા જે 3 જૂન 1947 ના રોજ ભારતને જે સ્વતંત્રતા આપવા માટે સૌપ્રથમ એવા ડિકી બર્ડ પ્લાન એક તૈયાર કરે છે કે જે સર હેસ્ટિંગ ઇસ્મા, સર જ્યોર્જ એબલ, માઉન્ટબેટન આ 3 જણાની એક સમિતિ બનાવવામાં આવે છે. આ જે યોજના એ દિલ્હીના જે પ્રાંતીય ગવર્નરોની સભાની અંદર સર હેસ્ટિંગ ઇસ્મા દ્વારા રજૂ કરવામાં આવે છે અને એટલા માટે એમને ઇસ્મા પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્લાન રજૂ થાય છે ઇસ્મા, સર હેસ્ટિંગ ઇસ્મા દ્વારા રજૂ કરાય છે. ત્યાર પછી આની અંતર્ગત દેશી રજવાડાઓને ભારતમાં જોડાવવું કે પાકિસ્તાનમાં જોડાવવું એ નિર્ણય કરવાનો હક એમને આપી દેવામાં આવે છે. આનો વિરોધ જવાહરલાલ નહેરુ કરે છે અને જવાહરલાલ નહેરુએ આનો વિરોધ કરતા કહ્યું છે કે આ જે યોજના એ ભારતમાં બાલ્કનીકરણને પ્રોત્સાહન આપે છે. બાલ્કનીકરણ અલગ અલગ જૂથવાદ જે છે એને પ્રોત્સાહન આપે છે. એટલા માટે આને બાલ્કન પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આ પ્લાનના 3 નામ ડિકી બર્ડ પ્લાન, બાલ્કન પ્લાન અને ઇસ્મા પ્લાન. ડિકી બર્ડ એટલા માટે કારણ કે માઉન્ટબેટનનું એક પેટ નેમ જે છે એ ડિકી બર્ડ હતું, એટલે એટલા માટે એમને ડિકી બર્ડ પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે નિયમના કારણે 14 અને 15મી ઓગસ્ટની એક મધ્યરાત્રિના અવસર ઉપર ભારતમાં બ્રિટિશ શાસનની સમાપ્તિ થઈ. સાથે સાથે એક બે નવા ડોમિનિયમ આવ્યા અને એ ભારત અને પાકિસ્તાન તરીકે એને ઓળખવામાં આવે છે. અને દેશી રજવાડાઓને ક્યાં જોડાવવું એનો નિયમ એનો અંતર્ગત પણ એ સત્તા એમને સોંપવામાં આવે છે. આ રીતે ભારતની તમામ બંધારણની બાબત છે એ આશા રાખું છું આપ સૌને સમજાઈ ગઈ હશે. આવનારા સમયની અંદર આપણે ફરી પાછા જે છે અલગ લેક્ચર લઈને આપણે મળીશું. ત્યાં સુધી મિત્રો ખાસ કરીને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો. પીડીએફ જે છે તમને 24 કલાક પછી મળશે આપણી ટેલિગ્રામ ચેનલના મારફતે. અને આપણી આ વિડીયોને લાઈક કરવાનું, તમારા મિત્રોની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફાઈ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આવતા લેક્ચરની અંદર નવા પાઠ સાથે, બંધારણના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી જય હિન્દ.